મહારાણી કઈ બાજુ? શાકભાજી તો બધું ઘરમાં પડ્યું છે, કરિયાણું પણ બધું ઘરમાં પડ્યું છે. હું મંદિરે પણ જઈને આવી, એટલે પૂજાના ફૂલ લેવા પણ બહાર નથી જવાનું. અને રહી વાત ઘરના કામની, તો હા, આ કોઈ કામ માટે હું બહાર નથી જતી. તો થોડુંક બીજું કામ છે ને, એટલે મમ્મીજી. સવારમાં હા, એટલે હું બહાર જઉં છું. સવારમાં બીજું કામ છે? કામનું નામ તો હશે ને, કે કામ અનામી છે? નામ છે, પણ જો તમે ક્યાં એ બધી વાતમાં પડો છો? શું કામ ના પડું? મારા ઘરની વહુ સવારમાં બહાર આમ જતી હોય અને મને ખબર ન હોય, કેવી રીતે બને? મારે થોડીક પર્સનલ વસ્તુઓ લેવા જવું તું ને. પર્સનલ વસ્તુઓ સવારમાં? હજુ અશોકને ચા નાસ્તો બાકી છે, એના કપડાં પ્રેસ કરીને આવી ગયા, તમારે મૂકવાના બાકી છે, ઘરના બીજા બધા કામ બાકી છે. બધું થઈ ગયું? અડધા થઈ ગયા છે ને અડધા બાકી છે. તો આ અડધા હું આવીને કરી નાખીશ. પણ પછી જજો ને, તમે કામ પતાવવા પછી પણ જઈ શકો. એવું તો કાંઈ અર્જન્ટ કામ નથી કે તમારા ન જવાથી બધું અટકી જાય. હા, અટકી જશે અને મમ્મીજી. એટલે કંઈ નહીં. અટકી જશે એવું કામ છે તો મને એવું લાગે છે કે આપણી આ મહાનગરપાલિકાની અંદર જે કંઈ પણ કામ થયા હોય, ગટર લાઈન બંધ થઈ જશે, પાણીની લાઈન બંધ થઈ જશે, વીજળી બંધ થઈ જશે. નહીં, તમે નહીં જાઓ તો? એકચ્યુઅલી હું હું મારા પપ્પાના ઘરે જ જતી હતી. તમારા પપ્પાના ઘરે સવારમાં તમારે જવાની ક્યાં જરૂર પડી? અને આમ પણ તમારા પપ્પા સવારમાં તો આ કંઈ યોગા ક્લાસ ને એવું બધું જાય છે ને? હા, પણ એ હમણાંથી બંધ છે. કેમ બંધ છે? હા, એ બંધ એટલે છે કે પપ્પાની તબિયત સારી નથી. ઓ મા, વેવાઈની તબિયત નથી સારી? ફોન કરવો પડશે. કેમ? જો એમની તબિયત નથી સારી, પણ એટલી સારી નથી, એટલી ખરાબ નથી કે ફોન કરીને ખબર પૂછવી જોઈએ. અને એમ પણ પપ્પાએ છે ને મને સ્પેશિયલી કીધું છે કે બટા તું આવીશ અને થોડી વાર મારી સાથે વાત કરીશ તો મને સારું થઈ જશે. એટલે તું ડોક્ટરી કરી છે તમે બેસશો, વાતચીત કરશો એટલે તમારા પપ્પાને સારું થાય. અને પપ્પાને મળવા જવું હોય તો નિરાતે જાઓ ને, ઘરના કામ પતાવીને હમણાં જશો અને પાછા આવશો. એના કરતાં કામ પતાવો પછી જજો. ના, તબિયત નથી સારી ને, એટલે અત્યારે જવું પડશે. હું જોઈ લઉં ને કે પપ્પા તો સાચું ચાલો, બોલે હું છે. પણ આવું તમારી જોડે. સાંભળો, પપ્પાએ છે ને કોઈને કહેવાની ના પાડી છે. બિચારા પપ્પા એવું ઈચ્છે છે કે ખાલી ખોટું બધાને કહી અને ચિંતા કરો. જો મેં તમને કહ્યું તો તમને કેવી ચિંતા થઈ કે ઓહો વેવાઈ બીમાર છે, લાવો હું ફોન કરી દઉં. ઓહો વેવાઈ બીમાર છે, લાવો હું મળી આવું. હા, તો મળવું તો પડે ને. વેવાઈ વેલા મળવા ન જાય તો કેમ ચાલે? જો મેં નક્કી કરી લીધું. એટલે જ તે પપ્પાએ કહ્યું છે કે હમણાં કોઈને વાત નથી કરવી. જો તબિયત બહુ ખરાબ થશે ને, એટલે વધારે ખરાબ થાય તબિયત, એની રાહ જોવાની આપણે? રાહ ન જોવાની, પણ સારું થઈ ગયું તો ખબર કાઢવા જવાની જરૂર નથી ને. પપ્પા એવું કહેવા માંગે છે કે જો સારું થઈ જાય ને તમે જાઓ ને, તો શું છે કે તમે ઘરે ગયા હોય ને તો તમારું આગતા સ્વાગતા કરે. નથી કરાવી આગતા સ્વાગતા. અને આમ પણ માણસ માત્ર બીમારને પાત્ર, ને બીમાર માણસ પાસે કઈ આપણે એવી અપેક્ષા રાખી કે એના ઘરે જઈને ચા નાસ્તો કરી? ચાલો હું પણ આવા. પપ્પાએ સમ આપ્યા છે કે જો બટા તને મારા સમ છે તો અત્યારે કોઈને જાણ ન કરતી. મારે તો તમે તો વાત કરી નાખી ને મને. એમ. હા, પણ તમે તો મારા પોતાના છો કે નહીં, પણ પપ્પાને નથી ખબર ને કે મેં તમને વાત કરી દીધી છે. બરાબર છે, પણ સમ આપ્યો તો તમારે વાત કરવી જ ન જોઈએ. તો એમને તમે એટલા પ્રશ્ન પૂછતા હતા તો હું શું કરું મમ્મીજી? સીધી રીતે જવા દીધી હોત તો હું પપ્પાની ખબર કાઢી શકે ને, સમ ન તૂટે તેમ. તો જાઓ અને વહેલી તકે આવજો. જુઓ, તમારે ઘરના બધા કામ કરવા પડશે, જેમ કે ઝાડુ, પોતા, કચરા, વાસણ બધું જ. બરાબર? અને રસોઈ પણ તમારે જ બનાવવાની છે. બધું જ કરી નાખીશ. અને એવું કંઈ પણ લાગે તો ફોન કરી દેજો. અને હું તો વિચારું છું કે તમે જાઓ ને, તમારી પાછળ હું પણ આવું જ. સમ આપ્યા છે મમ્મી. હા, સમજી ગઈ. સમ આપ્યા છે. તો જાઓ. જાઓ. અને પપ્પાની તબિયત બીમાર પડે, બેનપણી બીમાર પડે, અને રોજ સવારમાં જ પડે બધા બીમાર. વિચારવા જેવું ખરું. કામ આટલી વાર લાગી? જો આ કેવું સહેલું છે, પણ આવી રીતે છે ને હું ઘરની બહાર ન નીકળી શકું. શું કામ? શું કામ? મારા લગ્ન થઈ ગયા છે અને એ લોકોને ખોટું બોલીને
કેવી રીતે બહાર આવવું? 17 સવાલ પૂછે મને. તને શું લાગે છે મને ખબર નહીં હોય કે તારા લગ્ન થઈ ગયા છે? મને તો બીક લાગે છે. જો કોઈને કઈ ખબર પડી જશે તો? અરે ખબર શું કામ પડે? કંઈ કોઈને ખબર નહીં પડે. એ બધું મૂક. સૌથી પહેલાં મને એ તો કે પૈસા લાવી છો કે નહીં તું? નહીં, પૈસા નથી લાવી શકી. અને શું કહીને પૈસા લઉં ઘરેથી? તને ખબર છે, આ સાચું બોલવાનું હોય ને તો સીધી રીતે ગમે એમ કરીને પૈસા મળી જાય અને વાત પણ કરી શકું. પણ આ ખોટું બોલવાનું આવે ને એટલે ગેંગે ફેફે થઈ જાય મારાથી. અરે ઘણા પ્રશ્ન એવા હોય છે, ઘણી વસ્તુ એવી હોય છે કે જે કરવા માટે છે ને સીધી રીતે બધું ના થઈ શકે. એ માટે આડકતરી રીતે જ કામ કરવું પડે. એ તો હું અશોક પાસેથી ગમે એમ રીતે લઈ લઈશ, પણ મને એક વાતનો ડર લાગે છે કઈ વાતનો? કે કદાચ આ લોકોને ખબર પડી તો હું શું જવાબ આપીશ? તને ખબર છે, અમારા સાસુને મારા પર શંકા જઈ રહી છે. આજે જ સવારમાં કેટલા સવાલ પૂછતા હતા. ખોટું બોલીને આવીશું. અરે કહેવાય છે ને આપણામાં કે હોઠ સાજા ને તો ઉત્તર જાજા. અરે શું કામ ટેન્શન લે છે? અવનવા બહાના બતાવી દેવાના હોય. બધી વસ્તુની શોકોટ વાળવાની કાંઈ જરૂર નથી હોતી. એ તો અત્યારે બોલે છે ને એટલે આ બધાની સામે આવે ને તો ખબર પડે. ખબર છે ને એકવાર કહ્યું હતું કે મારા ઘર સુધી મૂકી જા, તો કેવી હાલત થઈ ગઈ હતી. હા ખબર છે મારે. અને તારા ઘર સુધી આવવાનું કારણ ન શું હતું એ તને ખબર છે? કારણ કે તને તકલીફ ના પડે. પૈસાનું શું કરીશું એ પણ ઉપાધિ હજુ ઊભી ને ઊભી જ છે. તારે અશોકને કંઈક તો કહેવું જ પડશે. કંઈક તો એવું બહાનું બતાવવું જ પડશે કે જેથી કરીને અશોક તને પૈસા આપે ને તું મને આપી શકે. અને જ્યાં સુધી પૈસા નહીં આવે ને ત્યાં સુધી આ કામ આપણું થઈ નહીં શકે. ખબર છે મને. જો અશોક પાસેથી તો ગમે એમ કરીને હું પૈસા લઈ લઉં, એમને ગમે તે ખોટું બોલવું તો એ માની જાય. એટલી જાજી બુદ્ધિ ન વાપરે મારી વાતમાં. તો મારા સાસુને ખબર પડી ને તો આવી બની. અને અશોક પણ છે એવા, ગમે તે વાત હોય ને એટલેથી એટલી વાત મારા સાસુને કરી દે છે. જો પૈસાનો બીજો કોઈ બંદોબસ્ત થઈ શકે એમ નથી. નહીં, હાલ ફિલહાલ તો બીજો કોઈ જ રસ્તો નથી. આપણી પાસે અત્યારે આ એક જ રસ્તો છે કે તું તારા ઘરેથી પૈસાનો બંદોબસ્ત કર. ઠીક છે, હું કંઈક કરું છું, પણ તું છે ને આવી રીતે વારે વારે મળવા ન બોલ. કંઈક અમુક એવી વાતો હોય ને તો એ ફોનમાં જ કહી દેજે. સારું, નીકળો હવે હું? મૂકતો નહીં જાય? તો ચાલ ને. ફાઇલ લાવ્યું? ના, ગાડીમાં પડી છે. ચાલ. હે રામ હે રામ. આ દામિની ચા લાવજે ને. આજ કેટલા વાગ્યા તો એ જે ચા નથી આપવા આવી. દામિની. અરે મમ્મી તમે હું જાઉં ને ચા મૂકતી આવીશું તારી. તમને ક્યાં મેં કીધું? મેં તો દામિનીનું નામ લીધું. તો મહારાણી ઘરમાં હોય તો કઈ થાય ને. મહારાણીને ભટકવું, રખડવું ને એ બધા કામ કરવા. થોડી વાર પહેલા કઈ છે કશે ખબર નહીં. લે પણ એ આવી રીતે કેટલી વાર વહી જાય છે. હા, કહેતી હતી કે એના પપ્પાને કંઈક તબિયત નથી સારી ને કોઈને કહેવાની ના પાડી છે ને આમ ને તેમ ને. આ બાપાના બાને ખબર નહીં ક્યાં રખડે છે. બસ રોજ નવું બાનું, અહીંયા જાવું ત્યાં જાવું. ઘરના કામમાં તો કાંઈ ડોરો જ નથી એ મહારાણીનો. ક્યારેક ક્યારેક એને બેનપણીનું નામ લે. ફોન કરું કે મારા બેનપણીને ઘરે છે. શું કેવું? એ જાય એનો વાંધો નહીં, પણ મને જરીક પૂછીને જાતી હોય ને તો વાંધો ન આવે. તને એ કોઈને પૂછવા રહે એવી નથી. તને શું લાગે છે? હ, એક નંબરની લુચ્ચી છે, દેખાય એટલી. આપણને એમ લાગે છે કે કેટલી ડાઈ છે, એને તો કંઈ સમજ જ નથી પડતી. ભોળી ગાય જેવી બને છે. પણ મને તો નક્કી છે ને કંઈક ઊંધો જ લાગે છે. એના કામ જ ઊંધા લાગે છે. પણ મમ્મી હવે
એના પપ્પાની તબિયત સારી નથી એવું કઈ એના પપ્પાની તબિયત સારી નથી એવું એને કીધું. એના પપ્પાએ કહેવાની પણ ના પાડી એવું કીધું. લો બોલો, એવો કયો બાપ હોય કે જે બીમાર હોય અને એને એમ કે સાસરીમાં કોઈને જણાવતી નહીં, બધા દુઃખી થશે, ખબર જોવા આવશે. એ વાત તમારી હાય છે, મત કાંઈ હળ નથી પૂછતી. ના તારો ચા બનાવી, ના તારો નાસ્તો બનાવ્યો, ના તારા કપડાં કાઢ્યા, કાંઈ નહીં. બસ સવાર પડી કે નીકળી પડ્યા. આગળ આવી જાય ને બેનપણી ન્યા ગઈ હોય કે અરે પણ હવારમાં આની બેનપણીઓ દેખાઈ જાય છે, આ ઘર નથી દેખાતા બેનપણીઓ? લો બોલો, ઉપડ્યા બેનપણીના ઘરે હવાર હાંજ બપોર, બેનપણીના ઘરે જ એના કરતાં ઘર બનાવી લેતા હોય તો. આ જો આજુબાજુમાં વહુઓ રહે છે જ બધાની. હા પણ આ એન હાસીન બેન પપ્પાનું કીધું છે તો પછી એના પપ્પા ન્યા જ ગઈ હોય ને. હે ખબર નહીં શું કરે ને શું નહીં, ભગવાન જાણે. એના પપ્પાને ત્યાં જાય છે કે ક્યાં જાય છે. હવે હું એને કહી દઈશ તું બહાર જાય એ વાંધો નહીં, પણ મને તો પૂછતી હોય. હવે છે ને હવે નથી મારે જરીક એનું રાખવું કઈ. હા તે હાલે, રાખવાની જરૂર નથી. જરાક છે ને એના પર લગામ રાખ. નહીં લગામ રાખે ને તો એક દિવસ એવો આવશે કે આપણે બધાએ છે ને કટોરા લઈને બહાર નીકળવું પડશે અને બહુ રાજ કરતી હશે આ ઘર પર. અરે મમ્મી એવું નથી, પણ અત્યારે આ જમાનો એવો છે ને એટલે વહુને કઈ કહેવાય નહીં, સમજ્યા? હા હા, જમાનો એવો છે એટલે કાંઈ બોલાય નહીં. બસ મૂંગા મોડે બધું સહન કરે રાખવાનું. ના રે ભાઈ ના, એ ફાવશે જ નહીં. તારે તારી બાયડીને કહેવું જ પડશે કે જાય તો કહીને જવાનું, પહેલાં ઘરના કામ પતાવીને જવાનું. ઘરના કામ મારા માથે નાખીને દોડી જવું છે બેનને તો. બરોબર. પણ હું તમને એમ કહું છું છે ને એની ઉપર બહુ પછી ગરમ નહીં થતા. ના ના, તારી બાયડી પર ગરમ થોડી થવાય. એ તો એવી વ્યક્તિ છે જેને કાંઈ કહેવાય જ નહીં આપણાથી. એવું નથી, પણ એ પછી તમારી સામું બોલે ને તો પછી તમને દુઃખ લાગી જાય ને પછી તમે મને કહો, પછી હું એને કહું, ખોટી માથાકૂટ થાય. જો મને છે ને ખોટી ભેજામારી કરવી ગમતી નથી. તારી બાયડીને પ્રેમથી સમજાવી દેજે. એને રહેવું હોય ને આ ઘરમાં તો મારા નીતિ નિયમ પ્રમાણે જીવે, બરાબર? આ કયા વગર જવું ને કયા વગર આવું ને મને નહીં પોસાય. પણ જો તમે થોડાક શાંત થાવ, પછી વધારે તમે ગરમ થાવ તો હું કોને સંભાળે? બરાબર છે, તારાથી તારી બાયડીને તો કાંઈ નથી કહેવાતું. મારી આગળ જીપડો ચાલે છે. ચા આપની દમીની ચા આપની, ચા શું પાણીનું નથી પૂછતી તને. પણ એને હું કહે તમ તારે તમે હું કામ મૂંઝાવશો? ક્યારે? હા, પાણી વહી જાય પછી પાડ બાંધવા બેસીશ? ના ના, એ ઘરે આવે ને એટલે હું એને કહી દઈશ. રેવા દે અશોક, રેવા દે. તારાથી કાંઈ નહીં થાય, સમજો? થાય હું કામ નહીં. હવે કાંઈ બોલાય એમ નથી. મગનું નામ મરી નથી પાડતો. તારું તારી બાયડી આગળ કાંઈ નથી ચાલતું. પણ હું હકાવા જાઉં ને તો એ મને બીક લાગે છે કે બાપા ત્યાં વહી જાહે તો. લો બોલો, આવા ડરમાં ને ડરમાં આખી જિંદગી ગુલામ બનીને જીવીશ? ગુલામ તો હું હવે, પણ એ પછી એ બધું સહન કરવું પડે. જો હું તો એમ માનું છું. વાહ વાહ દીકરા વાહ. તારી ઘર થૂતી તારા મામાએ મૂકેલી, પૂરો મામા જેવો પાક્યો. તારા મામો મામીનું માને, હવે તું તારી બાયડીનું માનજે, બરાબર? એવું જો તમારે કાંઈ વાતનું દુઃખ હોય ને તો મને કહેજો તમે. આ દુઃખ જ છે ને, વહુનું જ મોટું દુઃખ છે. કીધા વનાની જાય, કીધા વનાની આવે, કાંઈ નક્કી જ નહીં. એ વહુનું જ દુઃખ છે. વહુના નામની જ માળા જપું છું, ખબર પડે છે ને તને? હા મને ખબર પડે છે, બધી ખબર પડે છે, પણ હવે શું? હવે કાંઈ નહીં. કાંઈ નહીં એમ નહીં, તમ તાર હું કહે ને જોઈશું કેટલું તારાથી કહેવાય છે અને કેટલું તું કહી શકીશ. કેટલું એટલે બધું મોઢે કેવું છે કે આજ પછી જો ઘરની બહાર જાને તો જરીક મારી પરમિશન લેવી પડશે. હા છે ને? હા. જરીક તારી પરમિશન? તારી બાયડી તારી કોઈ વાત માને એમ નથી. કાક તો તમારી લીધે જ નથી માનતી. એ તે દી તમે મને કહેતા હતા ને બધું સાંભળતી હતી, પછી મારી સામું દાંત કાઢતી હતી. આમ 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 કર્યું. તને હું કેવું? હવે ચા પીવી છે ને ગરમ ગરમ? બાયડી તો નહીં પીવડાવે, માં તો પીવડાવે. થોડુંક આદું નાખ. આદુ વાળો પોતાના જિંદગીમાં મસાલા નથી રહ્યા. હજુ આવી નહીં. ક્યારની એને ફોન લગાડું છું, ફોને નથી ઉપાડતી અને ક્યારેક ક્યારેક તો ફોન કવરેજની બહાર બતાવે છે. મને તો એમ થાય છે કે એના બાપને જ ફોન કરી દો એટલે વાત થાય પૂરી. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. આ કોના બાપને ફોન કરવાની વાત હતી? અરે ના ના, આ તો એમ જ બબડતી હતી. બોલ બોલ, કેમ છે? મને તો સારું છે.
હા તમારા ગૂંઠણનો દુખાવો હતો એને કેમ થયું? સારું થયું? એ તો સારું શું થયું કે નહીં? ઉંમરની સાથે એવું ને એવું જ રહેવાનું બેટા. ઘૂંટણનો દુખાવો હોય, માથાનો દુખાવો હોય, કમરનો દુખાવો, હવે ઉંમર થાય એમ હાડકાં ઘસાતા જાય, સમજ્યા? એ વાત સાચી, પણ તોય તબિયતનું ધ્યાન તો રાખવું પડે ને. હા હવે જો ને, તબિયતનું ધ્યાન રાખવા માટે ઘણી કોશિશ કરીએ છીએ, પણ હતું ત્યાંનું ત્યાં એવું છે બધું. હા, પણ તારે ઘરના કામ પતી ગયા? લે, મારે તો સવારના 9 વાગ્યામાં ઘરના બધા જ કામ પતી જાય, એટલે તો નવરી આટા મારું છું. એ સારું કહેવાય. હા, 9 વાગ્યામાં ઘરના બધા કામ પતી જાય, આરામ કરવાનો, આ સારું. આ જો ને બેટા, આ તારા મમ્મી સરલાબેન જ્યારે જ્યારે આવે ને તો મને મળે ને ત્યારે તારા વખાણ કરતા હોય કે વાહ કેવી સરસ છે મારી છોકરી, બધું કામ કરી લે, મને એક કામ નથી કરવા દેતી. તું તો જે ઘરે પરણીને જઈશ ને સાસુય સુખી રહેશે. પણ અત્યારે તો મન લાગે છે કે તમે દુખી હોય એવું. દુઃખી તો જો ને બેટા, આ મારી વહુ સવારની ગઈ છે, હજુ સુધી આવી નહીં, રસોઈ બનાવવાની બાકી છે. એ જ વાત કરવા આવી હતી. આ તમારી વહુ આજકાલ સજી ધજીને જાય છે ક્યાં? કંઈ ખબર બબર છે કે નહીં? સજી ધજીને હા, તમને દેખાતું નથી? તમે આમ નોટિસ કરો, હા ઘણા સમયથી એ પહેલાં કરતાં વધારે તૈયાર થાય છે અને તૈયાર થઈને બહાર જાય છે, અને આવવાનું તો એને ભાન ય નથી. સાંજે કેટલા વાગે આવે છે ઘરે? હા, એ વાત તો સાચી છે. એ જાય પછી એનું આવવાનું કંઈ નક્કી નથી હોતું. આ પહેલાં તો આવી રીતે નહોતા જતા, આ અત્યારે કેમ જાય છે? સજી ધજીને તારી વાત તો સાચી હો. આજકાલ આ ફેશન બહુ કરે છે અને તૈયાર થઈને જાય છે. પણ આજે તો કંઈ એમ કહેતી હતી કે એના પપ્પાની તબિયત નથી સારી અને ત્યાં જાય છે ને એના પપ્પાએ કહેવાની ના પાડી છે. એમ કહ્યું હતું કે એના પપ્પા બીમાર છે પણ વધારે બીમાર નથી, એટલે કોઈને કહેવાની ના પાડી. આવી બધી વાત કરીને ગઈ. પણ હવે ગોળ વાત ફેરવતા હોય એવું નથી લાગતું? અને પપ્પાના ઘરે જવાનું હોય તો સવારે તો મેં જોયું કેટલા તૈયાર થઈને જાય છે. પપ્પાના ઘરે જાય, ખબર પૂછવા જાય તો એટલા બધા તૈયાર થઈને જાય ખરા? એ વાત પણ સાચી કે માણસ આટલું તૈયાર થઈને તો ન જ જાય, પણ હવે વહુ મારી છે, હવે એને હું કેવું? એ તૈયાર થઈને જાય કે ગમે તેમ જાય, મારાથી થોડી કાંઈ કહેવાય છે. અને આમ પણ અશોક એને કાંઈ નથી કહેતો, એટલે મારાથી કાંઈ નહીં કહેવાય. હું કહેવા જઈશ તો એમ કહેશે કે સાસુને ગમતું નથી, સાસુ બોલે છે, એમ થઈ જાય, સમજી? એ વાત એ સાચી છે, પણ આંટી ક્યારેક પૂછપરછ તો કરવી પડશે ને? સાચી તમારે વાત છે. જાણકારી તો મેળવવી પડશે ને? એ વાત તો તારી સાચી જ છે બેટા, કે જાણકારી મેળવવી જ જોઈએ, આ પૂછપરછ કરવી જ જોઈએ. પણ કેવી રીતે કરું? આ મારો દીકરો મને કંઈ બોલવા દેતો ને કંઈ બોલવા. આવી ગયા મહારાણી? હા, બેસો બેસો. બહુ વાર લગાડી? હા, પપ્પા સાથે વાતો કરવામાં લાગી ગઈ. હા હા, પપ્પા સાથે વાતો કરવામાં લાગી ગયા, એમાં મોડું થઈ ગયું. પણ મારી વાત સાંભળો, અહીંયા પણ ઘડિયાળનો કાંટો છે ને આમ 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 ફરતો જ જાય છે. રસોઈ બનાવવાની બાકી છે. હા, હું બનાવી જ નાખું. ના ના, ઊભા રહો. કેમ છે તમારા પપ્પાની તબિયત? હા, સારું છે હવે. કઈ વાંધો નહીં, તો હવે તો ફોન કરીને પૂછી લઉં એ ભાઈને કે એમાં એવું છે કે હું ઘરેથી નીકળતી હતી ને ત્યારે પપ્પાએ કહ્યું કે હવે થોડી વાર હું સૂઈ જઈશ, આરામ કરીશ. એટલે પપ્પા અત્યારે સૂતા હશે, ખાલી ખોટી એમની ઊંઘ બગડશે, બીમાર છે તો. ભલે બરાબર. સૂતા હોય, એક ફોન કરવામાં શું જાય આંટી? કરો ને ફોન. મારા પપ્પા છે ને, મારા પપ્પાની ઊંઘ બગડે છે અને તમે અહીંયા કેમ? પાડોશી છું, ના આવી શકું ઘરે? આવી શકાય ને, પણ આવીને જે કરવાનું હોય ને એ કરાય અંકિતાબેન. એ જ કરું છું. લાગતું નથી કે એ કરો છો. કરવાની જે કરવાનું છે ને એ જગ્યાએ ઘણું બધું બીજું કરો છો. ના ના ના, એ એના ઘરને બરાબર સંભાળે છે. પરણીની સાસરે નથી ગઈ, પણ ઘર કેવી રીતે સંભાળાય ને એની અક્કલ એનામાં છે, પણ તમારામાં નથી. તમારા કરતાં તો ઘર કઈ રીતે સંભાળવું ને એ મારામાં વધારે બુદ્ધિ છે, તમારામાં તો નથી. આ ઘરે ટાઈમે આવવું કે એક ના મિનિટ આવવું. અંકિતા, મારે શું કરવું શું ન કરવું ને આ મારું ઘર છે, મારે જોવાનું છે. મારે કેટલા વાગે આવું ને કેટલા વાગે ના આવું. તું મારા જ ઘરમાં બેસીને મને જ આવું બધું કહી રહી છે. હા હા, પણ તમારા લક્ષણ એવા હોય તો કે એમાં ખોટું ક્યાં કઈ કે છે? હા, તમારા સાસુ એ કઈ ખોટું તો નથી જ કહેતા ને. આ હું અને તમારા સાસુ બંને ખોટા અને તમે એક સાચા ભાભી. મારા રહેવા દે સાસુ ને. મને ગમે એટલું કહે ને તો મને ખોટું નહીં લાગે. એ કહી શકે કારણ કે એ મારા સાસુ છે, પણ એ અધિકાર તમને કોઈ આપ્યો નથી. ના, હા તો આંટી તમને કહેવા આવી હતી. મારે જે કહેવાનું હતું એ તો મેં કહી દીધું. હવે તમે જાણો ને તમારી વહુ જાણે, હું તો આ ચાલી. સાચી વાત છે બેટા, આવતી જતી રહે છે અંકિતા. જાઓ હવે જઈને રસોઈ બનાવો. મોઢું લઈને ઊભા થઈ ગયા.
ચીપડો તો 10 પેતનો ચાલે છે. શું સુગંધ છે! આવી સુગંધ મારા જીવનમાં રહે તો કેવું સારું કહેવાય. લઈ જને વાલીડા તારા નેહડે આવું છે. લઈ જાને. આ શું છે? હા, અને આવી રીતે મારો રસ્તો કેમ રોક્યો તે? હા, મારે કામ છે, જવા દે. એમ તો નહીં જ જવા દો. જે રીતે થોડા વર્ષો પહેલા તારે જવા દીધો એવી રીતે હવે થોડી જવા દો. આ કેવી વાત કરશો તું? હા, તને ખબર જ છે ને કે નાનપણથી લઈને અત્યાર સુધી હું તને કેટલો પ્રેમ કરું છું. છો. અને તે પેલી દામિની સાથે લગ્ન કરી લીધા. જરા પણ શરમ ના આવી તને? મારી વાત સાંભળ. હું છે ને તને પ્રેમ કંઈ નથી કરતો, અને મને દામિની પસંદ હતી એટલે એના માટે થઈને મેં એની હારે લગ્ન કર્યા. દામિની કરતાં તો હું વધારે સારી દેખાઉં છું, તો તને હું કેમ પસંદ ના આવી? અને આ દામિની જ પસંદ આવી એનું કારણ કહીશ? કારણ મારી પાસે કાંઈ નથી. ઈ મને ગમતી હતી એટલે એની હારે લગ્ન કર્યા. અને અરે બહુ સારી છે, બહુ સારી છે મારી પત્ની. હો, હા, તને તો ગામનું કૂતરું એ ગમે તો એ કૂતરા સાથે લગ્ન કરી લે. જો તું આવી રીતે છે ને વાત કરીમાં મારે છે ને ઘણું કામ છે. અશોક, હા, કામ બામ તો પછી થતું રહેશે. આ થોડીક વાર મારી સાથે આમ ઊભો રહે. જો કોઈક જોઈ જશે ને આ તો પછી આપણી આબરૂ જશે. એટલા માટે કહું છું કે તું મારથી દૂર થા ને હવે. આ જો આપણે પ્રેમ કરીએ ને તો કોઈનાથી ડરવાનું ના હોય, સમજ્યું? અને બીજી વાત શું? કે આ દામિનીમાં શું રાખ્યું છે? હા, મારી તું મને અટતી નહીં. હા, શું કહું છું? આ દામિનીએ તારો સ્વભાવ સાવ બગાડી નાખ્યો છે. જો અશોક, નહીં અડું, આપણે દૂરથી વાત કરીએ. જો આ દામિનીમાં કંઈ નથી રાખ્યું. મારી સાથે લગ્ન કરી લે, તને બહુ ખુશ રાખીશ. મારે નથી ખુશ રહેવું. અત્યારે હું ખુશ જ છું દામિની હારે. હા, એ તો કેવો ખુશ છે ને એ તો મને ખબર છે. બિચારો. અને મારા લગ્ન થઈ ગયા છે છતાં પણ તું મારી પાછળ પડી છે. તને જરી કઈ શરમ નથી આવતી? અરે અશોક, આ તને પ્રેમ કરું છું એટલે તારી પાછળ પડી છું ને. આ પ્રેમ ના કરતી હોત તો તારો રસ્તો શું કામ રોકતું? છો અંકિતા, હું તને પ્રેમથી સમજાવું છું કે તું મારો રસ્તો ન રોકને. હા, તારો રસ્તો તો આ ભાવમાં શું આવતા 7 ભાવ સુધી રોકીશ. પણ મેં તો તને આ ભાવમાં જ છોડી દીધી છે, હજી પકડી જ નથી. એવો તારો વેમ છે, પણ મારો ભ્રમ નથી તૂટ્યો હજુ. હું તને ક્યારેય નહીં છોડું. હજી એ તને મનાવું છું, હજી એ તને કહું છું હા દામિનીને છોડી દે. આ દામિનીમાં શું રાખ્યું છે? શું જોઈ ગયો છો એનામાં? તો હા, તારી પાસે આટલી આવી સરસ છોકરી હોય અને તે દામિની સાથે લગ્ન કરી લીધા. એવું તો શું છે દામિનીમાં? જી હોય એ. તારે છે ને હવે એ કઈ વાત પૂછવાની જરૂર નથી. જો અશોક, હું તમને જો મને હાથ ના લગાવતું. સારું નહીં લગાવું, પણ થોડી વાર ઊભા રહીને વાત તો કરી શકીએ ને. તારે જે કામ હોય ને એ જલ્દી બોલ. બસ એ જ, દામિનીને છોડી દે ને મારી સાથે લગ્ન કરી લે. આપણે આખી જિંદગી અરે તું કોઈક બીજો છોકરો પકડ ને તને મારી કરતા સારો છોકરો મળી જાય. મારે તારી કરતા સારો છોકરો નથી જોઈતો. મારે તો બસ તું ને તું જોઈએ છે. સમજાયું? મારે માત્ર તું ને તું જ જોઈએ તો છે. આવી રીતે છે ને છોકરાની છેડતી ન કરાય. હા. તારે છેડતી કરવી હોય ને તો એક બાજુની શેરીમાં કાળીઓ રહેશે, એની છેડતી કરજે. અશોક. એ તને સામેથી પકડી લે. હા, હું તારી છેડતી ક્યાં કરું છું? હું તો તને પ્રેમ કરું છું, અને જેને પ્રેમ કરતા હોય એને છેડતી કરી થોડી કહેવાય. સો અહીંયા અડવાનો હક છે ને ખાલી દામિનીનો જ છે. એટલે તું છે ને ન્યા અડવાનો પ્રયત્ન ના કર. અહીંયા અડવાનો હક દામિનીનો નહીં, માત્ર ને માત્ર મારો જ છે. પણ આ હક તે જાણી જોઈને દામિનીને આપ્યો છે. હજી એ પ્રેમથી સમજાવું છું, તું સમજી જા. મારે નથી સમજવું. તને કીધું ને હું દામિનીને હાસો પ્રેમ કરું છું. હા, તારો સાચો પ્રેમ તો કેવો છે ને એ મને ખબર છે. બરાબર? સમજી જા ને તો વધારે સારું કહેવાય. મારે નથી સમજવું. અને મારી વાત સાંભળ, કોઈ કુંવારો છોકરો હોય ને એની હારે તારે લગ્ન કરાય. જો અશોક, હું તને જ્યારે પ્રેમ કરતી હતી ત્યારે કુંવારો જ હતો ને.
હા તો તે જાણી જોઈને દામિની સાથે લગ્ન કર્યા. બાકી તો મારે તારી સાથે જ લગ્ન કરવા હતા અને હજુ એ કરવા માંગુ છું. હા, દામિનીને છૂટાછેડા આપી દે. ચાલ આપણે આજે જ લગ્ન કરી લઈએ. તું જાને હવે, નકર મારે કાંક બોલાઈ જાય. તું ગમે એ બોલે, હું સાંભળી લઈશ. કારણ કે હું તને પ્રેમ કરું છું ને. તો તું મારીશ ને તો માળ પર ખાઈ લઈશ. કારણ કે હું તને પ્રેમ કરું છું ને. તારા પ્રેમમાં તો હું બધું સહન કરી લઈશ. મારે છે ને, મારે ખોટી તારી હારે મગજમારી નથી કરવી અને મને છે ને હવે જવા દે. હા, જાઓ. પણ એક દિવસ હું તને પામીને જ રહીશ મારા અશોક. તો મારમણ આજે હું ટાઈમે આવી ગઈ તો હા લોહી પીતું છે. ફોન કર. ફોન ના કર. ક્યાં રહી ગયો હતો? આ હું ટાઈમે આવું તો તારે લેટ આવવાનું. અરે રસ્તામાં મને પણ ટ્રાફિક નડે ખરી, તને એકને જ નડે? હા, એક તો ઘરે એટલા બાના બતાવીને આવતી હોય અને બધાથી છુપાઈને આવું છું. અત્યારે ડર લાગે છે કે કોઈ જોઈ ના જાય મને. અરે કોઈ નહીં જોવે. અને આમ પણ બધા કાંઈ છે ને તારી ઉપર નજર નાખીને નથી બેઠા, બીજાને બીજું પણ કામ હોય છે. એવું તને લાગે છે? હા, છે ને અમારી બાજુવાળી નજર નાખીને બેઠી છે મારા પર. 24 કલાક એની આંખો મારા પર જ હોય છે. ક્યાં જાઉં છું, શું કરું છું, એમ જો એને ખબર પડીને તો એ મોકાનો લાભ લીધા વગરની નહીં રહે. આ મારા ઘરે બધી શંકાઓ કરે છે ને એ એના લીધે જ કરે છે. હવે મને ખબર પડી. આવા લોકોને છે ને ઘરની બાજુમાં રહેવા જ ના દેવા જોઈએ, જેને આપણી જ પંચાયત હોય. આ તો ઓલા જેવું થયું કે ઘરમાં સીસીટીવી કેમેરા ન નખાવો ને તો પણ ચાલે, આવા એકાદ બે ઘરની બાજુમાં હોય ને એટલે. શું 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 જવાબ આપ્યો? શું વાત થઈ? જો બધી તૈયારી થઈ ગઈ છે, બધું કમ્પ્લીટ જ છે, બધા કાગળિયા ભેગા કરી લીધા છે. હા, હવે છે ને જેમ બને એમ જલ્દીથી જલ્દી આપણે જે કામ વિચાર્યું છે ને એ કામ પાર પાડવાનું છે. બહુ ડર લાગે છે મને. અરે ડરવાની શું જરૂર છે? શું થશે? દુનિયાની આ પહેલી છોકરી નથી તું કે જેની સાથે આ થઈ રહ્યું છે. માનું છું કે હું પહેલી છોકરી નથી, પણ મારું ફેમિલી એનું શું થશે? અશોક મને બહુ પ્રેમ કરે છે. એને જો ખબર પડશે ને તો એ તો બિચારા સાવ તૂટી જશે. અરે કોઈને કંઈ ખબર નહીં પડે, અને આજ નહીં તો કાલ આ વસ્તુ કરવી તો પડશે જ ને. જો મેં ડોક્યુમેન્ટ્સ તને આપ્યા હતા બધા બરાબર છે? કંઈ ઘટતા તો નથી ને? ના, બધા ડોક્યુમેન્ટ્સ મેં ચેક કરી લીધા છે, એક પણ ડોક્યુમેન્ટમાં કંઈ ખામી નથી. એટલા માટે જ મેં બધા ડોક્યુમેન્ટ સબમિટ પણ કરાવી દીધા છે અને લગભગ હવે થોડાક જ દિવસમાં એ કામ પણ પાર પડી જશે, એટલે તને કોલ આવી જ જશે. ઠીક છે, તું કહે છે તો માની લઉં છું. થેન્ક યુ, તે ઘણો સાથ આપ્યો છે મને. બસ હા, થેન્ક યુ જેવો શબ્દ કહીને મને શરમાવ નહીં. હું તને 1-2 દિવસમાં પૈસા કરીને આપું છું. અરે પૈસાની કોઈ ઉતાવળ નથી. અત્યારે મહત્વની વાત એ છે કે આપણે જે નક્કી કરીને રાખ્યું છે, જે નક્કી થયું છે એ પ્રમાણે કામ થઈ જાય ને તો બસ છે. ઠીક છે, જો મારા ઘરેથી ફોન આવે છે, હું જાઉં? સારું, ચાલ ડ્રોપ કરી દો. ના ના, રહેવા દે. એક તો પેલી અમારા ઘરે ને ઘરે જ હોય છે, આજુબાજુ જ ફરતી હોય છે ઘરની. અરે એવું હશે તો થોડું દૂર ઉતારી દઈશ. કોઈ જોઈ જશે તો? કોઈ નહીં જોઈ જાય, મોટી ગાડી લઈને આવું છું. સારું. ચાલ. આજે લાગે વરસાદ આવશે. આ પવન બહુ છે અને વાદળ ઘેરાયા છે. વરસાદ આવે કે ના આવે, હા તમારા ઘરે વાવાઝોડું આવી ગયું છે. મારા ઘરે વાવાઝોડું? એ વાત નક્કી હો. આ વાવાઝોડામાં છે ને જો એ પહેલું છેલ્લું ઝાડ છે ને એ પડ્યું. વાવાઝોડું તો ન કહેવાય પણ પવન જોરથી ફૂંકાયો છે એમ. હા, હું ઘરના વાવાઝોડાની વાત કરું છું. ઘરના વાવાઝોડાની? હા. અંકિતા બેટા, કંઈક વાત કરીએ ને તો સામેવાળા વ્યક્તિને સમજાય ને એવી રીતે હા, બોલવું તો તમે જોઈએ. વાવાઝોડાની ને વરસાદની વાત કરતા હતા ને એટલે મેં કીધું કે તમારા ઘરે ઓલરેડી વાવાઝોડું આવી ગયું છે એમ.
ખરેખર હા? મને લાગે છે કે મારી વહુ સાથે રહીને તને પણ છે ને આમ ગોળ 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 વાત કરવાની આદત પડી ગઈ હે. તો સીધી વાત કરું ને હવે. હા, તમારી વહુ ક્યાં ગઈ છે ખબર છે? ક્યાં જવાની? આ એના પપ્પાની તબિયત નથી સારી એટલે થોડા દિવસે ને થોડા દિવસે એના પપ્પાના ઘરે જાય મળે આવે. બીજું તો શું હોય? હવે એને શું કહેવું? આમ પણ એના પપ્પાને એના સિવાય બીજું કોઈ છે પણ નહીં ને, એટલે જવું પડે, એનું ધ્યાન રાખવું પડે, એવું છે બધું. બિચારા એના પપ્પા નહીં, એની ખબર પૂછવા રોજ જવું પડે. હમ સાવ ખોટું બોલે છે. એના પપ્પાના ઘરે એ નથી જાતી, તો કોઈ છોકરાને મળવા બહાર જાય છે. શું બોલે છે? કોઈ છોકરાને મળવા? હા, ન બની શકે, એવું બને જ નહીં. એના પપ્પાના ઘરે જ જાય છે. અરે આંટી સાચું કહું છું, હે કોઈ બીજા છોકરાને મળવા જાય છે, એના પપ્પાના ઘરે નથી જાતી. બીજા છોકરાને મળવા એટલે? હું કંઈ સમજી નહીં. અરે એ તો મને નથી સમજાતું, પણ બીજા છોકરાને મળવા જાય છે એટલી મને ખબર છે. હા, તમને વિશ્વાસ ના આવતો હોય તો એના પપ્પાને ફોન કરીને પૂછી લો. પૂછી લો. ના ના, એના પપ્પાને ફોન કરવાની વાત નથી, પણ આ વાત મને ન સમજાણી. આ રોજે રોજે એના પપ્પાના ઘરે જાય છે, ક્યારે તમે ફોન કરીને પૂછ્યું છે દામિની વહુ ત્યાં આવે છે કે નહીં? હા, તો તમારી ફરજ નથી કે પૂછવું પડે? હા, તમારી પીઠ પાછળ તમારી વહુ શું રંગ રલિયા મનાવે છે તો તમને જ નથી ખબર. આખા ગામને ખબર છે, પણ તમે જ આ વાતથી અજાણ છો. પણ તેને ક્યાં અને ક્યારે જોઈ? આંટી, મેં રસ્તામાં મારી આંખોએ જોયું છે. જ્યારે આંખોએ જોયું હોય ને ત્યારે જ કહેવા આવી હોય. બાકી મને શું ફરક પડે છે? કોઈની વહુ ઉપર શક કરવાનો મારો કોઈ હક નથી. ના ના, એવો હા તો તો- તારો સ્વભાવે નથી કે તું મારી વહુ પર ખોટી શંકા કરે કે ખોટું એનું નામ બદનામ કરે. તું તો બહુ સારી છે. આંટી, જ્યારથી આ સજય દાદીજીને જાય છે ને ત્યારથી મને તો ખબર જ હતી, શંકા તો હતી જ, પણ આજે જ્યારે નજરો નજર જોયું ને એટલે ખબર પણ પડી ગઈ કે તમારી બહુ ક્યાં રંગરલિયા મનાવે છે. તો મને થયું કે ઘરની આબરૂ જાય ને એ પહેલા તમને જાણ કરી દઉં. એ વાત સાચી હો. હા, તું છે કે આટલું મને જાણ કરવા આવી. તારી જગ્યાએ કોઈ બીજું હોત ને તો એ જાણ કરવા ન આવત, મારી વહુની બદનામી જ કરી હોત. દામિની વહુ, બેસો. ક્યાં ગયા હતા? ક્યાં ગયા હતા એમ પૂછ્યો છે ને તમારા સાસુ? એમાં આટલું બધું વિચારવાની તો કઈ જરૂર પડે નહીં. ઘરે કઈ કામ નથી? ના, ઘરે કઈ કામ નહોતું, અને તમારા સાસુનું મારે સારું એવું કામ હતું એટલે આવી હતી. મમ્મીજી, તમને તમારા બધા સવાલના જવાબ મળી જશે, પણ આ ઘરમાંથી જાય ને પછી. કેમ? સાચું બોલવાની હિંમત નથી એટલે? સાચું તો મને ખબર છે કે ક્યાં ગયા હતા. હા, હું જાઉં એટલે ખોટે ખોટું બોલી દે અને તમે માની લો, નહીં? પણ હું ખોટું બોલું સાચું બોલું, હું ગમે તે કરું, અમારું ઘર છે અંકિતા, તને શું છે એટલું બધું? હોય ને, હા, પાડોશી હોય તો ઘરની આબરૂ જાતી હોય તો કહેવું તો પડે ને. પાડોશી છે ને, તારા ઘરના તો નહીં. પાડોશી ઘરના કરતાં તો વિશેષ જ કહેવાય ને. ઠીક, એટલે ઘરનાને જે થવું હોય એ થાય, પણ પાડોશીનું ધ્યાન રાખવાનું નહીં. જો. આ જેટલું ધ્યાન તું અમારા ઘરમાં રાખે છે ને એટલું ધ્યાન જો તારા ઘરમાં રાખ ને તો વધારે સારું. જો દામિની, મારા ઘરનું ધ્યાન તો હું રાખું જ છું, એમાં તારે પંચાયત કરવાની જરૂર નથી. હું પણ એ જ કહી તારા- શકું ને કે મારા ઘરનું ધ્યાન હું રાખું જ છું, મારે જેમ રાખવું હોય એમ. એમાં ખબર નહીં બીજા લોકો શું કામ પંચાયત કરવા આવે છે. હા, તારા ઘરનું ધ્યાન તું કેવી રીતે રાખે છે ને મને સારી રીતે ખબર છે, અને આ ઘરનું ધ્યાન તો નથી રાખતી, પણ આ ઘરની આબરૂને પણ. છોડ ને બેટા, આની સાથે જીભાજોડી કરવી ને એટલે પથ્થર પર પાણી રેડવા બરાબર છે. ક્યાં ગયા હતા ને એનો સીધો સીધો જવાબ આપી દો. જવાબ તો આપી દેશ, પણ મમ્મીજી મેં તો સાંભળ્યું હતું કે સાસુ છે ને એ સંભળાવે ખરી, કેય ખરી, પણ કોઈને કહેવા ન દે. અને તમારી જ સામે તમારી વહુને એટલું બધું લોકો બોલે છે. આ બહારની વ્યક્તિ આવીને ગમે તેમ બોલે છે, છતાંય તે તમે એનો સાથ આપો છો. બહારની વ્યક્તિ સાચું બોલે છે ને, કે ખોટું તો નથી બોલતી ને, એટલે સાથ આપે છે ને. હા, એકદમ સાચું કહી રહી છે. અને મને અંકિતા પર તારા કરતાં પણ પૂરેપૂરો વિશ્વાસ છે. એક નંબરની ખોટાડી છે તું. ખોટાડી તો એ છે, ખબર નહીં આવીને શું કાણ ભંભેરણી કરે છે તમારી. હા, જે સાચું છે એ જ કીધું છે, કઈ ખોટું તો નથી જ કીધું ને આંટી? હા,
એને કોઈ કાન ભંભેણી નથી કરી. અને જો તમારામાં હિંમત હોય તો તમે સાચે સાચું કહી દો ને ક્યાં હતા, કે પછી હું કહું? એક લેડીઝ ગ્રુપ બન્યું છે ને, એમાં હું જોડાણી છું, તો એના મિટિંગમાં જ ગઈ હતી. આ લેડીઝ ગ્રુપ, જેન્ટ્સ ગ્રુપ આ બધું મૂકો હો. આપણા ઘરનું જોવો, બરાબર? સારું, બીજું કંઈ? કંઈ નહીં. ક્યાં હતા એ તો પૂછો. કહ્યું ને કે એની મિટિંગમાં હતી. અને એમ પણ મારી વાત સાચી ન લાગે ને મમ્મીજી, તો પછી અંકિતાએ જે કહ્યું એ સાચું રાખજો. મને તો ખબર નથી કે એને શું કહ્યું છે, પણ યાદ રાખજો, તું જે કરે છે ને હરી ફરીને એક દિવસ તારા પર આવશે. અરે હું હવે તું ઘરે આવી ગઈ. કેમ? મારે તમારા ઘરે નહીં આવવાનું, રસ્તામાં નહીં મળવાનું, ઘરે નહીં આવવાનું? હા, બધા શું નાટક છે અશોક? તારે છે ને એક કામ કરવાનું છે. તું જ્યાં હું ત્યાં યાર ત્યાં અરે સુધી તું મને અશોક, તમે કયો ને એ કામ કરવા તૈયાર છું. બસ મારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાઓ. કેવી વાત કરીશો તું? એક પરિણીત પુરુષને એમ પૂછતા શરમ નથી આવતી કે લગ્ન કરી લ્યો? જરાય નહીં. તમે જ્યારે કુંવારા હતા ત્યારથી તમને પ્રેમ કરું છું, અને પરણિત તો તમે મારા પ્રેમમાં જ થયા છો ને. હા, મને છોડીને તમે દામિની સાથે લગ્ન કર્યા એ મારો વાંક નથી. એ માત્ર ને માત્ર તમારો જ વાંક છે ને, તમારી જ ભૂલ છે. હજી એ કહું છું, એ ભૂલને સુધારવાનો તમને મોકો આપું છું. મારે એકય મોકો નથી જોતો. અને આ પહેલા પણ મેં તને કીધું તું ને કે તું મારા રસ્તામાં નહીં આવતી, તો હવે ઘરે પૂગી ગઈ. કેમ? હા, તમારા ઘરે તો હું આવું જ છું. હા, તો ખાલી તમને જ નથી ખબર. મારા ઘરે આવે છે એટલે એટલે તમારા ઘરે તો હું આવું જ છું, એ તો ખાલી તમને ખબર જ નથી એમ કહું છું. જોશો, હજી એ કહું છું, માની જાઓ. હા, દામિનીને ડિવોર્સ આપી દો અને મારી સાથે, અરે આ બાજુ તો જુઓ, હા, દામિનીને છૂટાછેડા આપીને મારી સાથે લગ્ન કરી લો. લગન 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 તે હું માંડ્યું છે? હા, ગુસ્સો ઓછો કરો. હા, ગુસ્સો તમારા મગજ ઉપર બહુ ખરાબ અસર કરે અશોક. જો હજી તો આપણે સાથે જીવવાનું છે, ખૂબ લાંબી લાઈફ છે આપણી. અરે મારી વાત સાંભળ, હજી તારી ઉંમર છે ને ત્યાં તું કોઈક છોકરાને ગોતીને છે ને ઘર લઈને બેસી જા. મારે કોઈ છોકરા સાથે લગ્ન નથી કરવા. મારે માત્ર ને માત્ર તમારી સાથે જ લગ્ન કરવા છે. પણ મારે છે ને તારી હારે કાંઈ લેવા દેવા નથી. હું કામ મારું લોહી પીશો એમ કહું છું. હું તમારું ક્યાં લોહી પીઉં છું? હા, તો હું તમને ભવથી પ્રેમ કરું છું એટલે તું છે ને બોલવાનું ધ્યાન રાખાય, કોક સાંભળી જાય. આખી દુનિયાને ખબર છે કે અંકિતા માત્ર ને માત્ર અશોકને જ પ્રેમ કરે છે, અને તમે ઘરવાળાથી ડરો છો. હા, બહાર નીકળ્યા ત્યારે તો બહુ ખુશ હતા. હા, મને જોઈને તમારું મોઢું કેમ ઉતરેલી કઢી જેવું થઈ ગયું. એવો જ થઈ જાય. તું સામે મળે ને એટલે મારું મોઢું સમજી. અને આવી રીતે છે ને કોઈને હેરાન ન કરાય. જરીક તો સમજ તું. અશોક, હું તમને ક્યાં હેરાન કરું છું? હવે આ વસ્તુ જો દામિની ભાળી જાય તો કેવું લાગે એને? હા, તો હું તો ઈચ્છું જ છું કે દામિની જોઈ જાય. એટલે તું મારું ઘર ભાંગવા જ બેઠી છો એમ ને? તમારું ઘર ભાંગશે અને હું તમારી સાથે લગ્ન કરીશ ને પરણીને આ ઘરમાં કુમકુમના કાંઈ કામ નથી ત્યાં કુમકુમના પગલે. કુમકુમ વાળે બહુ ગુસ્સો કરો છો અશોક તમે. હા, તમારા ગુસ્સાના લીધે જ આપણા લગ્ન નથી થયા. મારો છે ને એ ક્યારેક તારી ઉપર હાથ ઉપડી જાય હશે. મેં તમને પહેલેય કીધું હતું ને, તમે મને મારશો ને તો એ પણ સહન કરી લેશો. એ શેના માટે? માત્ર ને માત્ર તમારા પ્રેમ માટે. પણ મારે તારો પ્રેમ કાંઈ નથી જોતો. તું અહીંથી જા. હા, આમ જુઓ અશોક, હું તમને સમજાવું છું. અરે મૂક ને. સમજાવવું વાળી તો ઊભી રહો. આ બાજુ તો જુઓ. મારે નથી જોવું. મારી વાત તો સમજો. પણ મારે છે ને તારી કોઈ વાત નથી સમજવું. તું છે ને બે હાથ જોડું છું. તું મારો રસ્તો મૂકને. હું તમને બે હાથ જોડું છું. તમે મારી સાથે લગ્ન માટે માની જાઓ અને દામિનીને ડિવોર્સ આપી દો. તારી હારે પણ આ તો હાવ કેવી છોકરી છે ને ખબર નથી પડતી. હું છોકરી સારી જ છું, પણ તમે નથી માનતા. હા, તમને પહેલા પણ મારો પ્રેમ નથી દેખાયો અને અત્યારે પણ નથી દેખાતો. નથી દેખાતો. અને છે ને જીવનમાં એકવાર જ માણાના લગ્ન થાય, બીજી વાર ન થાય. હજી અમે બે જીવવી છે, બરોબર? હા, આપણે બંને પ્રેમ કરતા હોઈએ દામિની જોઈ જાય
તો તમારા લગ્ન રહેશે. તું આગી રે ને હાસીને જોઈ જાહે. હે તો હું ઈચ્છું છું આ દામિની જોઈ જાય અને તમારા લગ્ન તૂટી જાય ને, બસ એ જ ઈચ્છું છું. પછી હું તમારા ઘરની રાણી બનીશ અને તમે મારા રાજા. તો મારે છે ને તારા રાજા નથી બનવું, સમજી? અને મારે છે ને ઓલરેડી એક રાણી છે, બહુ સારી છે. એ રાણી છે કે કામવાળી છે એ તો મને ખબર છે. શું તું હવે મગજની મારે કાંઈક બોલાઈ જાય, હવે રહેવા દે ને. જુઓ અશોક, તમે એકવાર આ ગુસ્સો સાઈડમાં મૂકીને શાંત મગજે વિચાર કરજો. તે સાત મગજ રહેવા દીધો છે મારો? હે આમું જોતો હવે તું? અરે અશોક, શું કામ ગુસ્સો કરો છો યાર? તને કીધું ને મને મોઢે નહીં અડતી. તો ક્યાં આડું? તમે કયો ત્યાં આડું? આ ઘેરે મારે ક્યાંય નથી અડતી. જો હું તમને સિરિયસલી કહું છું, એકવાર ગુસ્સો સાઈડમાં મૂકીને શાંત મને વિચાર કરજો કે દામિની સાથે લગ્ન ના કર્યા હોત ને મારી સાથે કર્યા હોત તો હું તમને કેટલા ખુશ રાખત. હવે તો મને એમ મન થાય છે કાંઈ માથું ભટકાડીને મરી જાવ. અરે ના ના અશોક, હું તમને કંઈ જ ના થવા દઉં. હા ભટકાડો તો તમને થોડી કંઈ થવા દઉં. તમને પ્રેમ કર્યો છે, કઈ રમત તો નથી કરી. તું હવે મારી જિંદગી તું સગડોળે સડાવી દઈ હો. હું જો કેટલી વાર તને આ તમને વિનંતી શું કરું, લાગે તું છે? કે એટલી વાર પગે પડું કહેતી હોય તો. ના ના ના, તમે તમે મારા પતિદેવ થવાના છો. જો. તમારા પગે હું પડીશ. આપણી શેરીમાં આ બાજુ પિયુષ રહેશે, આ બાજુ સતીશ, આ બાજુ ઓલો કૌશિક રહે, આ બાજુ રાજ રહે. ઈ બધા લગ્ન જે બાકી છે ને એક રાજના થઈ ગયા છે, એ બરોબર? બધાને ખબર છે તો- કે હું તમને પ્રેમ કરું પણ છું. એને અને આ- કોક- એને કોકને પ્રેમ કરીને હું એમ કહું છું. ના, મને એ બધામાંથી કોઈ નથી ગમતું. મને ખાલી તમે જ ગમો છો. પણ તું મને નથી ગમતી. એ તો તમારો વેમ છે. ખાલી તમે પ્રેમની દ્રષ્ટિએથી મને જુઓ એટલે હું ગમવા લાગીશ. અને દામિની કરતા પણ વધારે હું મારે ગમીશ. એકઈ દ્રષ્ટિએ તને નથી જોવી. હા, માણસ એમ નહીં માને. જો મારો સાળો નહીં કરતી, હાસું કહું છું. ના, હું તો તમને અડતી પણ નથી. હવે મને જવા દે. હા તો જાઓ ને, તમને કોણે રોક્યા છે? હા જ નહીં તો કાલ હું આ તમારા પ્રેમને પામીને તો રહીશ. બેટા અંકિતા તું હા, સુધાર્યો ને? ઓ મારી દે એ ભગવાન, હા આ તો તું છે કે મારા આટલા પગે દાબી દેશો, બાકી કોઈને કાંઈ પડી નથી. પણ તું આજે આમ અચાનક શું કામ? હું તો બસ એમ જ હાટો મારવા આવી, તમારી ખબર અંતર પૂછવા આવી. બાકી તમને તો ખબર જ છે તમારી વહુને તમારી કાંઈ જ પડી નથી. હા તો મને થયું કે તમને મળતી આવું ને તમારા ખબર અંતર પૂછતી આવું. સાવ સાચું કહ્યું બેટા, મારી વહુને તો મારી કાંઈ પડી નથી. એને તો બસ સાસુ જીવે મરે બીમાર હોય કંઈ પણ હોય. પાણી લાવું? ના બેટા, પાણી નથી પીવું. પણ જો ને આ કેટલાય દિવસથી તબિયત નથી સારી. પણ તો છે આપણે દવાખાને જવું છે. હા, તમારી વહુ ના આવે તો કઈ નહીં, હું તમને લઈ જાઉં. ના ના બેટા, ડૉક્ટરે તો બતાવ્યું, દવા પણ ચાલુ છે. પણ શું છે કે આ પગનો દુખાવો ને વાતાવરણની અસર બેવ થઈ છે. ધીમે ધીમે સારું થઈ જશે. હા, વાતાવરણ ખરાબ છે ને પાછું. હા જો ને, મારી વહુના ઠેકાણા હોતા નથી. ના સમયે ચા મળે ના જમવાનું. અને સાચું કહું આંટી, જો હું તમારા ઘરની વહુ બની હોત ને તો તમારે કઈ ચિંતા જ નહોતી અને આખો દિવસ તમારી સેવા કરત ને, એ તો અલગ. હું કઈ સમજી નહીં. એટલે આંટી એમ કહેવા માંગુ છું કે અશોકને તો હું પહેલેથી પ્રેમ કરું છું, કરતી હતી ને કરતી આવી છું. શું? પણ અશોક જ ના માન્યા અને આ દામિની સાથે જુઓને લગ્ન કરી લીધા. તું અશોકને પ્રેમ કરતી હતી? કરતી હતી નહીં આંટી, હજી એ કરું છું. અરે બાપરે, તું મારા અશોકને પ્રેમ કરે છે
કરતી હતી ને કરતી રહીશ આવું કહે છે તો તારે પહેલાં બોલાય ને, તારે પહેલાં જ મારા અશોકને કહી દેવાય ને. જો પહેલાં કીધું હોત તો અત્યારે મારા ઘરની બહુ તું બનીને આવી હોત, આ દામિની નહીં, કામચોર, જેને કામનું કાંઈ પડી નથી. બસ રખડવું, ભટકવું અને નવરી બેઠી હોય તો મોબાઈલ લઈને બેસી જવું, બીજું કોઈ કામ નથી. તમને શું લાગે છે આ તમારા દીકરાને મેં વાત નહોતી કરી? બધી જ વાત કરી હતી કે હું તમને કેટલો પ્રેમ કરું છું, પણ એ મારી વાત માન્ય જ નહીં. એને તો બસ દામિની જ દેખાય. એટલે તે અશોકને વાત કરી તો એ માન્યો નહીં? ના, એણે કીધું હું તને પ્રેમ નથી કરતો, હું દામિનીને પ્રેમ કરું છું. સાવ ડફોડ છે એવો છે, અક્કલ વગરનો. એનામાં અક્કલ જેવું હતું કે નહીં? હવે આવી સરસ ગુણવાન છોકરી, સંસ્કારી છોકરીને છોડી અને ઓલી હારે લગ્ન કરી લીધા. તમે વિચાર તો કરો મમ્મી, ક્યાં હું અને ક્યાં દામિની. હું તમારા ઘરે હોત તો તમારે કાંઈ ચિંતા હતી? ના, જરાય નહીં. કોઈ જાતની કોઈ ચિંતા ન હોત, કારણ કે મને ખબર છે ને તારા જેવી સંસ્કારી અને ગુણવાન વ્યક્તિ તો નસીબદારના ઘરે હોય, અને એક મારો આ બુદ્ધિ વગરનો અક્કલ મઠ્ઠો, એનામાં અક્કલ જ નથી. તારા જેવી છોકરીને એને રિજેક્ટ કરી તો શું, હવે તો તમારા ઘરમાં તો ચિંતા ને ચિંતા જ છે દામિનીની. એ વાત એ સાચી, સાવ સાચી વાત કરી. તું ઘરની વહુ બનીને આવી હોત તો આ ઘર દીપી ઉઠ્યું હોત. અને એક આ દામિની, નામ દામિની છે પણ એ કંઈ વીજળીનો રણકાર નથી. શું કેવું? પણ હવે તો કંઈ ફાયદો નથી ને. પણ આમ જોવા જઈએ તો હજી તમે કંઈ કરી શકો એમ છો. તમને તો ખબર જ છે ને કે દામિનીનું બાર તારી વાત તો સાચી, એકદમ સાચી વાત કહી. દામિનીનું બાર કાંઈક તો લફડું છે જે અમારી આંખ સામે નથી આવતું, પણ જો એ સાબિત થઈ જાય તો તું અમારા ઘરની વહુ બની જાય. પાક્કો ને? હા, પાકું જ ને. પણ આ દામિનીને પકડવી હોય તો કઈ રીતે પકડીએ? હા, તે દિવસે મારી પાસે મોબાઈલ નહોતો, નહીંતર તો ફોટો એ પાડી લે તો પકડાય જાત. કઈ વાંધો નહીં બેટા, ખબર તો પડશે વહેલી મોડી, પણ એ આપણાથી દૂર નહીં રહે ખબર. સમજે? ખોટું હોય ને એ આજ નહીં તો કાલ બહાર આવે ખરું. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું. પણ આ વાત જાણીને મને આજે બહુ અફસોસ થાય છે કે તું મારા દીકરાને પસંદ કરતી હતી, તે એને વાત કરી તો એને ના પાડી દીધી. અરે હાવ અક્કલ મઠો. અરે એની જગ્યાએ હું હોઉં ને તો હા પાડું. અરે તાત્કાલિક લગ્ન લઉં. હા, તમને આટલો અફસોસ થતો હશે તો મને કેટલો અફસોસ થતો હશે, વાત મને કેટલું સાચી દુઃખ છે. લાગતું હશે. લાગે જ ને દુઃખ, લાગે જ. હું સમજી શકું છું બેટા, પણ ચિંતા નહીં કરતી, આ સપનું સાકાર થઈ શકે. રિંગ જાય છે. હાલો, હાલો, શું કરે છે તું? તે અત્યારે શું કામ ફોન કર્યો? કામ હશે તો જ ફોન કર્યો હશે ને. હા તો જલ્દી બોલ, શું કામ છે? હું ઘરે છું અત્યારે. જો સાંભળ, પૈસાનું અરેન્જમેન્ટ થયું કે નહીં? હા, ઓલમોસ્ટ થઈ જ ગયું છે. એકચ્યુઅલી એમાં એવું છે ને કે આ દાદા એ છે ને કાલે જ બેંકમાંથી પૈસા ઉપાડીને લાવ્યા છે. હું આજકાલમાં તો છે ને તને પૈસા આપી જ દઈશ. જોજે હા, પૈસા લઈને આવે છે અને પૈસા મને આપે છે, એની પાછળ કોઈને ખબર ના પડી જાય. અને આ દાદા પૈસા લઈને આવ્યા છે બેંકમાંથી, એટલે તું કહેવા શું માંગે છે? તારી ચોરી કરવાની તો ગણતરી નથી ને કઈ? બીજો કોઈ રસ્તો નથી મારી પાસે, કારણ કે જ્યાં સુધી ઘરે બધાને ખબર ના પડે ને ત્યાં સુધી તો આવી જ રીતે ચાલવું પડશે. સારું, કંઈ નહીં. જો તને એવું જ લાગી રહ્યું હોય કે આપણે આ જ રસ્તો અપનાવવો જોઈએ, આની સિવાય બીજો કોઈ આપણી પાસે રસ્તો ના હોય ને, તો આ જ કરીએ, બીજું શું. મને પણ નથી ગમતું,
પણ શું કરવું, આપણી એ મજબૂરી છે ને. હા સાચી વાત છે તારી. જો મને છે ને જેવો મોકો મળશે ને એવા તરત હું પૈસા લઈ લઈશ અને તને આપી જઈશ, ઠીક છે? સારું, પણ જોજે કોઈને ભનક ના થાય. હા નહીતર કામ બનવાને બદલે બગડી જશે. હા હા, તું જરાય ઉપાધિ ન કર, હું ધ્યાન રાખીશ. બાકી બોલ, તબિયત કેવી છે? અત્યારે તો સારું છે. જો હું ઘરે છું અત્યારે, હું પછી ફોન કરું તમને પપ્પા? ઠીક છે, ધ્યાન રાખજો. હા. દામિની, કોનો ફોન હતો? પપ્પા ઠીક. શું કહેતા હતા? કંઈ નહીં, એમની તબિયત સારી નથી ને એટલા માટે. તો આ વાત તું મને કેમ નથી કરતી? શું? આ તારા પપ્પાની તબિયત સારી નથી તો મને કેમ નથી કહેતી એમ? હા, એમાં તમને શું કહું હવે, તમે એક તો તમારા કામમાં હોય, અરે કામનું ટેન્શન હોય અને એમાં પપ્પાની વાત તમને ક્યાં કરવી. હવે મારી વાત સાંભળ તું. હા, કામનું ટેન્શન હોય અને એનાથી મોટું ટેન્શન છે ને આ તારા પપ્પાનું કહેવાય. તો એનામાં હું હેલ્પ તો કરી શકું ને. જો કોઈ મદદની જરૂર નથી, પપ્પા મેનેજ કરી રહ્યા છે અને હું પણ છું ને, જરૂર પડશે તો હું કહીશ તમને. અને એમ પણ અમારા ઘરની વાત હવે હમણાં ઘરમાં ન કરું ને તો જ વધારે સારું. પણ કેમ? મમ્મી જુઓ ને, એમને અવનવા શક જાય છે મારા પર, એટલે. કંઈ નહીં, તું કાંઈ ચિંતા નહીં કરતી. હા દાદા, હા તમે ઓલા પૈસા લેવા જવાના હતા એ લઈ આવ્યા? અરે લઈ આવ્યો અને મેં તારે હારું કબાટમાં મૂક્યા હતા, પણ એમાંથી એક બંડલ ઓછું થઈ ગયું છે. હું વાત કરો છો તમે? હા, એ પૈસાની વાત છે ને, હળવું હળવું બોલ, કોક સાંભળી જાય કે આના ઘરમાં એટલા બધા પૈસા છે. બંડલ ઓછું થઈ ગયું તો આ મારા મમ્મીએ કદાચ લીધા હોય. હા, પણ તું તારી મમ્મીને પૂછી તો વહેલી તકે. નહીં, વહુને પૂછ. પહેલાં છે ને મારે કોઈને નથી પૂછવું. પહેલાં હું ઘરે જઈશ, પછી કબાટમાં જોઈશ અને પછી મારા મમ્મીને કહીશ. સારું એમ કરજે, પણ જો કે મેં તો જોઈ જ લીધું છે, એક બંડલ ઓછું છે. પણ તું ભૂલી નથી ગયા ને તમે? ના ના ભાઈ, એમાં મૂક્યા હતા 4 બંડલ, તો એમાંથી એક ઓછું છે. તો તું છે ને વહેલી તકે તારી મમ્મીને પૂછી લેજે પાછું. કાંઈ વાંધો નહીં. હા. હા, દામિની જલ્દીથી આવે ને તો સારું. જો અહીંયા કોઈ બીજા ભાળી ગયા ને તો બીજી રામાયણ ચાલુ થશે. ક્યાં રહી ગઈ હતી? સોરી, આ અમારા સોસાયટીની બાયો છે ને, બહાર ઊભી હતી ને એટલે લેટ થઈ ગયું. અરે પણ જેમ બને એમ જલ્દીથી અવાય ને. અહીંયા પણ હું કઈ રીતે ઊભો છું ને મને ખબર છે. મને કંઈ શોખ થતો હતો? અરે શોખ થવાની ક્યાં વાત છે, એ બધી વાત છોડ. પૈસા લાવી તું. હા, લે જો અત્યારે તો ચાલશે ને એટલા પૈસાથી, પછી એકવાર ઘરે ખબર પડી જાય ને તો પછી ઉપાધિ નથી. હા, જેટલા તે પૈસા આપ્યા છે ને એમાંથી ઓલમોસ્ટ આપણું કામ થઈ જ જશે. અને જો કોઈ ઘટશે ને પૈસા તો હું ભેળવી દઈશ. થેન્ક યુ. જો આપણે ફટાફટ નીકળીએ, કોઈ જોઈ જાય એની પહેલાં. સાચી વાત છે. જો કદાચ કોઈ જોઈ ગયું ને તો ખોટું થશે. બહુ જ ડર લાગે છે મને. હા, ચાલ. બસ. આંટી, હા તમારી વોવે તો તમારા ઘરમાં ડાગ લાગે ને, ડાગ, હા તમારી આબરૂને ડાગ લાગે ને એવા કામ કર્યા છે. તમને ખબર છે કઈ? શું કર્યું હવે નવું? શું કર્યું? શું તમારી વહુ ભાગી ગઈ છે? ભાગી ગઈ? હા. કેવી રીતે ભાગી ગઈ? કેવી રીતે શું? હું તમને રોજે રોજે નહોતી કહેતી કે કોઈ સાથે એને લફરું છે, કોઈ સાથે લફરું છે? હું મારી સગી આંખે જોઈને આવી છું. એ છોકરા સાથે ગાડીમાં બેસીને ભાગી ગઈ છે. ખરેખર મેં મારા દીકરાને સમજાવ્યો જ હતો કે આનું વહેલી તકે તું નિવારણ લાવ, પણ માને તો ને, કોઈનું માનતો નહોતો. અને આજે જોયું, આ ભાગી ગઈ. હવે કોને મોઢું બતાવવાનું? ભાગી તો ગઈ,
હા તમારા ઘરની આબરૂ નહીં લેતી ગઈ. ખરેખર હા, હું આ જ્યારે હોય કે આયા જ પડી હોય. મમ્મી તમને હું શું કહું છું, હું કે મને હું ખબર. આ દાદા રૂપિયા લાવ્યા હતા એમાંથી એક બંડલ ઓછું કેમ છે? હા જો બંડલ ઓછું છે? હા, હું કહેતી હતી ને, હા પેલી જ ભાગી ગઈ છે ને એ જ લઈને ગઈ હશે. કોણ ભાગી ગઈ? હા તમારી વહુ દામિની. હા દામિની પેલા છોકરા સાથે ભાગી ગઈ છે. તો આ અને હું વાત કરશો જવા દે તો અત્યારે તું મગજમારી કરતી તે. આંટી હું સાચું કહું છું. હા જો તમારા ઘરમાંથી પૈસાનું બંડલ પણ ગાયબ છે. એ જ લઈને ગઈ હશે. હા બેટા, હા? દામિની વહુ નથી ઘરમાં અને પૈસા પણ ગાયબ છે. હા એટલે આ મારી બધું સગી આંખે જોઈને આવી છું. અંકિતા ખોટું તો ન બોલે ને આટલી મોટી વાત. એટલે દામિની પૈસા લઈને ભાગી ગઈ. કોણ ભાગી ગયું? આ આંટી આ જ છે એનો આશિક. અને અવારનવાર કેટલી વાર મેં એની સાથે જોયો છે. ઓ બેન, શું આશિક લગાવી રાખ્યું છે? હું કોઈનો આશિક નથી. કેમ આજે તમે બંને ગાડી ઉપર નહોતા જતા? હા જતી હતી તો. હા આજનું નથી. હા કેટલી વાર આ છોકરા સાથે મેં દામિનીને જોઈ છે. ઓ બેન, હા કોઈ ગાડી પાછળ હા કોઈ પણ વ્યક્તિ જતું હોય તો શું એમ સમજી લેવાનું કે એ બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે? તમે જતા જ તા એવી રીતે તો કહો જ ને. અને આ કોણ છે એ પેલા કે ને તું? હા આ છે કોણ એની વાત કરો ને એટલે વાત થાય પૂરી. પણ પહેલા તો મને એમ કહો, તમને લોકોને સાગર વિશે આવી ખોટી ખોટી વાતો કરી કોણ? સાગર વિશે ખોટી કરી. વાત શું? અંકિતાએ કીધું કે તારું અને આનું લફરું છે. અને આ પૈસાનું બંડલ તે લીધું છે? હા મેં લીધા છે. લો બોલો, રૂપિયા એને ચોર્યા, એના આશિકાતે ફરી રહી છે અને પાછી હજુ પણ ટણીમાં અહીંયા ઊભી છે. મમ્મી બીજાની વાતમાં એટલે આંધળા ના થઈ જાઓ કે જે સામે છે ને એ જોઈ ન શકો ને સમજી ન શકો. હા, હા, મેં અરે બધું- મારો આશિક હોય તો એને અહીંયા લઈને આવ. બુદ્ધિ તો જરાક વાપરો. બુદ્ધિ શું વાપરવાની? તો રૂપિયા ક્યાં ગયા? રૂપિયા અમારા ઘરના તે ક્યાં વાપર્યા તારા આશિક? એટલે આને આપ્યા તે. બસ, એક મિનિટ. પહેલી વાત તો એ મારો આશિક નથી, એ મારો ફ્રેન્ડ છે અને ડોક્ટર છે. Friend છે તો ને? તો શું થયું? તમને ખબર નહીં હોય પણ છેલ્લા કેટલાય સમયથી છે ને મને માથામાં દુખતું હતું. એટલે હું સાગરને મળી હતી અને મેં એને વાત કરી હતી કે મને છે ને માથામાં બહુ દુખે છે, ખબર નહીં શું થયું હોય. દવા લઉં ને તો પણ અસર નથી કરતી. એટલે એને કહ્યું કે એકવાર રિપોર્ટ કરાવીશું. મને શંકા હતી કે કોઈ મોટી બીમારી ન હોય અને અંતે એવું જ થયું. એટલે મારે મગજમાં ગાંઠ છે. એ જ વાતને લઈને અવારનવાર મારે એને મળવાનું થતું હતું, ટ્રીટમેન્ટ માટે, દવાઓ માટે અને આગળ શું કરવું ને એના માટે. પણ દામિની વહુ, તમે આટલી મોટી વાત તમારા ઘરના વ્યક્તિઓને જ ન જણાવી? અમને કાંઈ ખબર જ નહીં. અમે તો માત્ર ને માત્ર તમારી પર શંકા કરતા રહ્યા. એનું કારણ પણ એવું હતું ને, શંકા થાય, શંકા ઉપજે એવું તમે કરતા પણ હતા. માનું છું કે મારી ભૂલ હશે, હું એવું કરતી હતી. પણ મમ્મી જ્યાં સુધી હું શ્યોર ન થઈ જાઉં, જ્યાં સુધી હું ખુદ જાણી ન લઉં કે શું વાત છે ને શું નહીં, તમને શું વાત કરું અને એમ કયા મોઢે હું કહું કે હું બીમાર છું. તમારા લોકોનો એટલો પ્રેમ, મારી હિંમત નહોતી થતી. અંતે આજે સાગરે જ મને કહ્યું કે ટ્રીટમેન્ટ માટે જઈએ છીએ ને તો પહેલા તારા ફેમિલીને મળી લઈએ. તો એકવાર તો મને તારે વાત કરાય ને દામિની. અને ટ્રીટમેન્ટ કેવી ટ્રીટમેન્ટ, ક્યાં થશે, શું છે આનો ઈલાજ? હવે તો કહી દો. આનો ઈલાજ એક જ છે અને એ છે ઓપરેશન. જો ઓપરેશન કરવામાં આવે ને તો જ ગાંઠ મટી શકે એમ છે, બાકી દવાથી કંઈ થાય એમ નથી. દવાથી માત્ર દુખાવા ઉપર કંટ્રોલ લાવી શકીએ પણ પરમનન્ટલી આપણે ગાંઠને ના ઉગાડી શકીએ. કાંઈ વાંધો નહીં, જો ઓપરેશન કરાવવું પડે ને તોય કાંઈ વાંધો નહીં, ને ખર્ચો ભલે ગમે એટલો થાય. અને રહી વાત પૈસાની, તો જ્યાં સુધી મેં તમને લોકોને વાત જ ન કરી હોય ત્યાં સુધી હું પૈસા કઈ રીતે માંગુ, એટલે જ તે અત્યારે વાત કરવાનું નહોતી માંગતી. હા, અને મમ્મી પેલા હવે આનો કાંક ઈલાજ કરો. એકદમ સાચું કહ્યું. મારી વહુ બીમાર હતી, બીમારીના કારણે બહાર જતી હતી, એના ડૉક્ટર મિત્રને મળતી હતી, એની સાથે વાતચીત થતી હતી અને એને તે ઊંધું સ્વરૂપ આપી દીધું.
કારણ શું? કારણ મેં તમને કીધું એ એક જ કારણ હતું. હું અશોકને પ્રેમ કરતી હતી. એટલે હા અશોકને મમ્મી મારી વાત સાંભળો. એને મને આગળ કહ્યું કે તને પ્રેમ કરતી હતી, કરે છે અને કરતી રહેશે, પણ કોઈને પામવા માટે માણસ આ હદ સુધી જાય? હા, મને થોડી ખબર હતી કે આ ડૉક્ટર છે ને એને આવડી બીમારી છે. પણ એ ગમે તે હોય, તું મારું ઘર તો તોડાવવા માંગતી હતી ને. બીજાના ઘર તોડીને છે ને પોતાનું ઘર ન બને અંકિતા. ખબર પડે છે કોઈનું ઘર તોડાવે તો કેટલી હાઈ લાગે છે. સાચી વાત છે, અને એ પણ કોઈના ચરિત્ર પર જઈને. આ યોગ્ય વાત નહોતી. અમારા ઘરમાં તો આ વસ્તુ કરી, હવે બીજે ક્યાંય આ વસ્તુ ન કરતી. નીકળી જા મારા ઘરમાંથી. અને આજ પછી છે ને કોઈ દી છે ને મારો રસ્તોય ન રોકતી કે આ ઘરમાં પગાઈ નહીં મૂકતી. જા. હવે આપણે વધારે મોડું ના કરવું. હા, અને વધારે પૈસાની જરૂર હોય તો હું લેતો આવું. ના, અત્યારે જરૂર નથી. હા ચલો. હાલો.